નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ દીકરો વિદેશ ભણવા ગયો ત્યાં તેની સાથે હૃદય કંપાવી દે તેવી ઘટના। અમદાવાદમાં માધુપુરા જેવા વેપાર ધંધાવાળા વિસ્તારની સ્ટેટ બેંક એમાં અરુણ ત્રિવેદી કામ કરે। સ્વભાવે પ્રેમાળ અને પારખી છઠ્ઠીનો જાગતર। એમની અનોખી પ્રવૃત્તિ વાત ક્યારેક કરીશ। ભૂતકાળમાં ધોલેરા પંથકના ભાણગઢમાં અવિરત સેવા યજ્ઞની વાત કરેલી। બેંકમાં 10.5 વર્ષ પછી વેપારીઓના મુનિમો ભરણું કરવા આવે। એ દરેક કર્મચારીઓ સાથે ધરોબો રાખે। રોજનું કામ રહ્યું એટલે આમે એકબીજાને ઓળખતા થઈ જાય। રામશંકર નામે એક મુનિમ રોજ બેંકના વ્યવહારો પતાવવા આવે। સ્વભાવે સાવ ઓછા બોલા, એ ભલાને એમનું કામ ભલું। રોજ અરુણભાઈ સાથે માત્ર સ્માઇલનો વ્યવહાર રાખે। ક્યારેક અરુણભાઈ સાથે 2 શબ્દ બોલે પણ ખરા, અને એ 2 શબ્દો હોય, સાહેબ ચકલાને છણ નાખું। દિવસો વીત્યા, મહિનાઓ વીત્યા। એક દિવસ રામશંકરે અરુણભાઈને કહ્યું, સાહેબ 2 મિનિટ સમય હોય તો એક વાત કરવી છે। અરુણભાઈ તરત તૈયાર થયા। બહાર વેઇટિંગ લાઉન્જમાં એક સોફા પર બેઠા। સાહેબ તમે ચકલાને છણ નાખો છો? ના સાહેબ, હું વર્ષોથી છણ નાખું છું। કોઈ ફાયદો નહોતો દેખાતો, પણ ટેવ પડી ગઈ હતી। એમ જ કહો ને કે છણ નાખવાનું વ્યસન જ પડી ગયેલું। પણ એ મૂંગાજીઓએ તો મને ન્યાલ કરી દીધો, સમજ્યો નહીં। પછી તો રામશંકર યાને રામભાઈને આપવીતી કહી। 2 મિનિટને બદલે કલાક થઈ ગયો। 2 વાર ચા પીવડાઈ ગઈ। બહુ ઓછું બોલનાર આજે પોતાની વાત કરવા થનગની રહ્યો હતો। રામશંકર એટલે કે રામભાઈ 30 વર્ષથી માધુપુરાની એક પેઢીમાં નોકરી કરે। પગાર તો કેટલો હોય! કુટુંબમાં હુતોહુતી અને એમનો એકમાત્ર દીકરો। નારાયણપુરામાં એક જૂની સોસાયટીમાં એક મકાનમાં રૂમ રસોડામાં ભાડે રહે। મૂળે બ્રાહ્મણ જીવ એટલે સંતોષી। દીકરો પણ એવો જ સીધો સાધો, ભણવામાં હોશિયાર। એમાંય 12મા ધોરણમાં ભાઈએ સાયન્સ રાખ્યું। ટ્યુશનનું ગજું તો હતું નહીં। વિદ્યાનગર સ્કૂલમાં ભણે। કપાસી સાહેબે એની ફીસ માફ કરેલી। આટલી મર્યાદા છતાં 12મામાં એ સારા ટકા લાવ્યો। પણ એ એવી બોર્ડર કે બધે વેઇટિંગ લિસ્ટમાં જ હોય। અનામત બંધે નડી। દીકરો નિરાશ થયો। એને આઈટીમાં એડમિશન જોઈતું હતું। દીકરો દોડધામ કરે અને રામભાઈ ચિંતા કર્યા કરે। એમાં એક દિવસ દીકરા મનનને ભડાકો કર્યો કે તેણે બેંગ્લોરમાં નીટ સંસ્થામાં અરજી કરેલી, એમાં પ્રવેશ મળી જશે। દેશમાં ટોચની શૈક્ષણિક સંસ્થામાં એની ગણના થાય। સમાચાર તો સારા હતા, પણ રામશંકર માટે ચાદર કરતાં પગ લાંબા હતા। તોય એમણે દીકરાને નકારો ન કર્યો। બાપ દીકરાએ બેંગ્લોર જવાનું નક્કી કર્યું। કરુણતા તો એ હતી કે ફી જ રહી ફીને ઠેકાણે। 2 જણના બેંગ્લોર જવા આવવાનો ખર્ચનો જ પ્રશ્ન હતો। રામભાઈએ શેઠ પાસેથી ઉપાડ લીધો। જવા આવવાનું રેલવે રિઝર્વેશન કરાવ્યું। રામભાઈને હતું કે જે થશે એ જોયું જશે। તોય ખાંડણિયામાં માથું મૂકી જ દીધું છે। વાળો ઘાટ હેતો। નિશ્ચિત દિવસે બાપ દીકરો બેંગ્લોર પહોંચ્યા। નીટ પહોંચ્યા। ઓફિસમાં પહોંચ્યા ત્યાં મનનને એક ફોર્મ ભરવાનું આપ્યું। એક બ્રોશર પણ આપ્યું। રામભાઈએ 1 ટર્મની ફીજ અને હોસ્ટેલની ફીજ વાંચી। એમના તો મોતિયા મરી ગયા। કાઉન્ટર બેઠેલો ક્લાર્ક બાપ દીકરાની મૂંઝવણ જાણે પામી ગયો હતો। બાપના ચહેરા ઉપરથી જાણે લોહી જ ઉડી ગયું હોય। ક્લાર્કે મનનને બોલાવ્યો। જેન્ટલમેન, એની પ્રોબ્લેમ? સર, વી વિલ મેનેજ। લાસ્ટ ડેટ ઓફ પેમેન્ટ ટુમોરો। મનનને ચક્કર જેવું આવી ગયું। એ બાપની પાસે જઈને બેઠો। રામભાઈ સમજી ગયા। એમણે મનનના ખંભે હાથ મૂક્યો। મનન રડી પડ્યો। રામભાઈની મજબૂરી હતી। દીકરાની પીઠ પરસેવવા જેટલી હિંમત નહોતી। ક્લાર્ક ઊભો થઈ પાણી લઈને આવ્યો। મનનને આપ્યું। ભાષાનું બંધન હતું
એણે રામભાઈને કન્નડમાં કંઈક કહ્યું. રામભાઈ સમજી ગયા. એમણે જવાબ આપ્યો, નો મની. ક્લાર્ક મનન પાસે બેઠો. એની સાથે થોડી વાત કરી. મનન થોડો સ્વસ્થ થયો. એણે બાપને કહ્યું કે આ ભાઈ સાંજ સુધી રોકાવાનું કહે છે. એ આપણને એક જગ્યાએ લઈ જશે. પછી આપણા નસીબ. આમે ટિકિટ બીજા દિવસ સાંજની હતી. રાત માટે કોઈ હોટલ પોસાય એમ નહોતી. ગુજરાતી સમાજમાં ઉતરેલા. રાત્રે સાવ અજાણ્યા જણ સાથે અજાણ્યા શહેરમાં અજાણી જગ્યાએ જવું એ જોખમ હતું. પણ રામભાઈને લૂંટાવવાની બીક નહોતી. કેક હોય તો લૂંટે ને. સવાલ માત્ર સાંજ સુધીનો હતો. પહેલાં એ મનનને લાંચ માટે સારી અને સસ્તી જગ્યાનું સરનામું લખી આપ્યું. આમે એ બંને ભૂખ્યા થયેલા. જમીને સાંજ સુધી એક બગીચામાં બેઠા. વચ્ચે વચ્ચે ઝોકા ખાઈ લેતા. 2 કલાકમાં બાપ દીકરા વચ્ચે માંડ 2-4 શબ્દોની આપ-લે થઈ હશે. બહુ ચિંતા હોય ત્યારે મગજ શૂન્ય થઈ જાય છે. માણસને આ કુદરતી વરદાન છે. 6 વાગ્યે બંને કોલેજમાં પેલા ક્લાર્કની સામે હાજર થઈ ગયા. 5-6 મિનિટમાં તો એ પરવારી તૈયાર થઈને બંનેને લઈ દરવાજે આવ્યો. એણે પૂછ્યું. આટો જવાબમાં લાચારી હતી. યસ યુ વિશ. રિક્ષા આવી. એક કર્ણાટકી અને 2 ગુજરાતીને લઈ બેંગ્લોરના રસ્તા પર એ દોડી. ખાસ્સું અંતર કાપી ઓટો એક મસ્ત મોટા બંગલાના દરવાજે ઊભી રહી. ભાડું થયેલું 240. રામભાઈએ ખીચામાં હાથ નાખ્યો. પણ સાથે આવેલા ક્લાર્કે પેલાને એક કન્નડ ભાષામાં કંઈક કહ્યું. બધા બંગલામાં પ્રવેશ્યા. બાપ દીકરા માટે સસ્પેન્સ ફિલ્મ જેવો અનુભવ હતો. વૈભવ જોઈને અંજાઈ ન જવાયું, પણ ઈચ્છે ઈસમાં રહેનારું સંસ્કારીપણું હતું. ડોરબેલ વાગ્યો. એક બાઈએ દરવાજો ખોલ્યો. કન્નડમાં કંઈક વાત થઈ. ત્રણેય અંદર મોટા ડ્રોઈંગ રૂમમાં બેઠા. પેલી બાઈ અંદર જઈ પાણી લઈ આવી. એ ગઈ પછી ખાસ્સી વારે એક જાજરમાન મહિલા બહાર આવી. બધાને અભિવાદી એ સામે બેઠી. પરાણે પ્રણામ કર્યા થઈ જાય એવું વ્યક્તિત્વ હતું. સાથે આવેલા ક્લાર્કે બાપ દીકરાનો પરિચય આપ્યો. પછી કંઈક કહ્યું. થોડી વાતચીત થઈ. રામભાઈ એન્ડ સન માટે સમજની બહાર થતું કે શું વાત થઈ. મહિલાએ કોઈને ફોન જોડ્યો. થોડી વાત થઈ. ત્યાં સુધીમાં ચા નાસ્તો આવી ગયેલો. કંઈક સૂચના આપી એ અંદર ગયા. ક્લાર્કભાઈએ તો ચા નાસ્તો ચાલુ કરી પણ દીધો. રામભાઈએ ચા પીવાની શરૂ કરી. મનન તો એમ જ બેઠેલો જોઈ પેલા એને ચા લેવા ઈશારો કર્યો. થોડી વારમાં હાથમાં ચેકબુક લઈ પેલા સન્નારી બહાર આવ્યા. પેલા સાથે કંઈક વાત થઈ અને ચેક લખ્યો અને ક્લાર્કને આપ્યો. ક્લાર્કે મનનને ભાંગી તૂટી હિન્દીમાં કહ્યું કે 1 સેમેસ્ટરની ફી અને હોસ્ટેલ ફીની રકમ આવી ગઈ છે. અને મનન તો સીધો પેલી મહિલાને પગે પડ્યો. વાતાવરણમાં ઉપકાર અને કર્તવ્ય છવાઈ ગયા. બહાર પેલી રિક્ષા ઊભી જ હતી. એમાં ત્રણેય બેઠા. હવે મનનથી ન રહેવાયું એટલે પેલા ક્લાર્કને પૂછી લીધું કે આ કોણ દેવી હતા અને એણે શા માટે આટલી તસ્દી લીધી. જવાબ સાંભળી મનન તો સ્તબ્ધ થઈ ગયો. અને કદાચ તમે સ્તબ્ધ થઈ જશો. એ મહિલા હતા ક્રિકેટર અનિલ કુંબલેના માતૃશ્રી. ક્લાર્ક જાણે એટલે કોઈ જરૂરિયાતવાળો હોય તો જ જોડે રહી નિમિત્ત બનતો. દાન સુપાત્રે જતું. હજી એક પયક પ્રશ્ન હતો. બીજા સેમેસ્ટરનું શું પડશે એવા દેવા છે વાળો બ્રાહ્મણનો સ્વભાવ. બીજા દિવસે પ્રવેશની વિધિ પતી ગઈ. ઘેર આવી મનન નવા સત્રે બેંગ્લોર ગયો. એના પત્ર નિયમિત આવતા. ક્યારેક ફોન પણ. એક દિવસ મનને ફોન પર કહ્યું, સંસ્થામાં વાલીદીન છે, તમારે આવવું પડશે. હજી આગળ લીધેલો ઉપાડ પેઢીમાં પૂરો જમાઈ થયો નહોતો. નવો ઉપાડ મળે એમ જ નહીં. શેઠે પણ 30 વર્ષની નોકરી ન જોઈ અને વેતન હોય તો દીકરાને આટલું ભણાવાય જ નહીં. નો ટોણો માર્યો. બાંભણ કડવો ઘૂંટડો ગળી ગયો. તોય એક ભાઈબંધ પાસેથી ભાડાનો જોગ થઈ ગયો.
પણ એ રાતે જ મનનનો ફોન આવ્યો અને રામશંકર સીધા જે ચોકમાં છળ નાખતા હતા તે ચોકમાં પહોંચીને રડ્યા. આંસુ આનંદના હતા. રાત હતી એટલે કોઈ દેવ હાજર હતા નહીં. હજી રામશંકર રેલવેનું રિઝર્વેશન કરાવવા જતા જ હતા ત્યાં પાડોશીમાંથી પકાની બૂમ સંભળાઈ. રામુ, આપનો ફોન? ફોન હતો મનનનો. એણે બાપુજીને બેંગ્લોર આવવાની ના પાડી. એના વાળી તરીકે ખુદ અનિલ કુંબેલ આવવાના હતા. કોણ જાણે ક્યાં જન્મનો ઋણાનુબંધ હશે. નહીતર ક્યાં કુંબલે ને ક્યાં મનન રામશંકર ઠાકર. જ્યારે મનન અને રામશંકર પેલા ક્લાર્ક સાથે અનિલ કુંબેલના ઘેર ગયા ત્યારે માજીએ ફોન પર જે વાત કરી એ એમના દીકરા અનિલ સાથે કરેલી. એ વખતે એ બહાર હતા. ચેક મળ્યો, ફીસ ભરાઈ ગઈ, કોલેજ ચાલુ થઈ ગઈ. એ પછી એકવાર મનને એ દેવદૂતને મળવાનું મન થયું. ફોન કરી સમય લઈ એ પહોંચ્યો. એણે ધારેલું એ કરતાં સાવ જુદું જ વર્તન જોવા મળ્યું. મનન જાણે એના ઘેર હોય એવો અનુભવ થયો. આટલો મોટો ખેલાડી આટલો નમ્ર અને રજ્જુ હશે એ એની કલ્પના સુદ્ધા નહોતી. અનિલે એની પૂરી વાત સાંભળી અને એ ભણતર પૂરું કરે ત્યાં સુધી એના ખર્ચ માટે ચિંતા ન કરવાનું કહ્યું. વાતમાં મનને પેરેન્ટ્સ ડેની વાત કરી. ડાયરી જોઈ અનિલ કંબલે એના વાલી તરીકે હાજર રહેવાનું વચન આપ્યું. મનન ખુશ હતો. એનાથી ખુશી ન જીરવાય એણે પ્રિન્સિપાલને કહી દીધું કે અનિલ કંબલે એના વાલી તરીકે આવવાના છે. બસ કોલેજમાં આ વાત વાયરસની જેમ ફેલાઈ. મનનનું માન વધી ગયું. મનન પણ જવાબદારીથી મહેનત કરવા માંડ્યો. કોઈએ એના પર મૂકેલ વિશ્વાસને યોગ્ય સાબિત કરવો હતો અને ફાઇનલમાં એ ડિસ્ટિંક્શન પાસ થયો. હવે અમદાવાદ પાછા જવાનું હતું. અનિલ સરને અને માને મળવા ગયો. આભાર માટે કોઈ શબ્દો નહોતા. એ કામ એની આંખોએ કર્યું. અનિલ કુંબલે પણ લાગણીશીલ એ છે પણ ભીંજાઈ ગયા. એ પછી મનન અમદાવાદ આવ્યો. હજી તો સાનંદ આશ્ચર્ય બાકી હતું. થોડા દિવસોમાં જ મુંબઈ ટાટા ઇન્ફોસિસનો નિમણૂક પત્ર આવ્યો. મનન નોકરીમાં હાજર થયો. એણે સ્ટાફ ક્વાર્ટર પણ મળ્યું. અરુણભાઈએ અહીં પૂછ્યું કે તમે મુંબઈ જતા રહો ને? જવાબ શ્રદ્ધાનો હતો. હું જાઉં તો ખરો પણ અહીં છકલાને છણ કોણ નાખે? ત્યાંય છકલા તો મળે ને? ના, પણ અહીંના છકલાનું કોણ? મિત્રો, આવી જ રીતે આ છે હિન્દુ સંસ્કૃતિની વાત. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે ચકલાને છણ નાખો છો કે નહીં? કોમેન્ટમાં જરૂરથી કહેજો. ધન્યવાદ.